પોલીસ પર આરોપ લગાવવા આસાન હોય છે, પરંતુ પોલીસ કેવી પરિસ્થિતિમાં કામ કરતી હોય છે ત્યારે તે વ્યક્તિ તેની જાતને મૂકીને જુએ ત્યારે જ તેમને ખબર પડે કે આ પોલીસ કેટલી તકલીફો વેઠીને કામ કરતી હોય છે। અને પોલીસમાં હંમેશા નાનો કર્મચારી છે તે મરી જતો હોય છે। અને અમદાવાદના પોલીસ કમિશનરે જે પ્રકારે આ નાના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યો છે, મહિલા સાથે માથાકૂટ કરી છે તે મામલો છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી ઉલટી હવે સામે આવી છે અને આ નાનો પોલીસ કર્મચારી ખોટી રીતે મરી ચૂક્યો છે તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને આ મામલે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે એક વખત સસ્પેન્શન પર વિચાર પણ કરવો જોઈએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસમાં કામ કરનાર પોલીસ કર્મચારીમાં જે નાનો કર્મચારી છે તે હર હંમેશ છે તે વેઠતો હોય છે, તેને ભોગવવું પડતું હોય છે। અને આજે સવારથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં પોલીસ કર્મચારી આ એક મહિલા છે તેને ફટકારે છે। અને આ વિડીયો વાયરલ થતા અનેક લોકો છે તે પોલીસના સામે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે। અને મહિલાનો આરોપ હતો કે પોલીસ કર્મચારીએ તેમને ઊભા રાખ્યા અને તેમને લાયસન્સ તેમનું બતાવ્યું અને ત્યાર પછી પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ માંગ્યું અને જ્યારે તે આઈ કાર્ડ પરત આપવા જાય છે તે સમયે તે નીચે પડી જાય છે। અને પોલીસ કર્મચારી જેમનું નામ છે જયંતિભાઈ પારડી પાસેનો આ બનાવ છે તે આ મહિલાને લાફાવાળી કરે છે। તેમના આ આરોપ બાદ આ મહિલા છે જેમનું નામ છે બંસી ઠક્કર, તેમના કારનામા હવે સામે આવ્યા છે। અને આ મહિલા ભૂતકાળમાં પણ આવી રીતે અનેક પોલીસ કર્મચારીઓ છે તેમને બદનામ કરી ચૂકી છે। અને જે પ્રકારે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે આ વિડીયોના આધારે આ નાના પોલીસ કર્મચારી જેમનું નામ છે જયંતિભાઈ તેમને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ વાસ્તવિક રીતે આ મહિલા છે, આ મહિલા પણ દોષિત દેખાઈ રહી છે। અને ક્યાંક ને ક્યાંક હવે અમદાવાદની પોલીસ પણ આ મહિલા પર ગુનો દાખલ કરે તો પણ નવાઈ નહીં। અને જે પ્રકારે આ મહિલાના જૂના કારનામા સામે આવી રહ્યા છે, તેના વિડીયો સામે આવી રહ્યા છે, તે પણ એક વખત આપ જોઈ શકો છો। રસ્તા ઉપર રહેવાનો અમારું છે, તમે હોસ્પિટલની તમને ખબર હોય બધા આ બધા વાહન જે તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જાય છે ને કોઈ કે તમને કીધું તો તમે વચ્ચે તો પહેલા બ્રેક સ્પીડ કેટલી હતી પહેલા તો તમને લઈને ગયા તો શબ્દ ના વાપરી શકો, તમે આવો શબ્દ ના વાપરી શકો, તમે બોલ્યા છો, તમે તો શું બોલ્યા એ તો જો પહેલા તમે કેવી ગાળો બોલો છો, તમે પૈસા ભી માંગ્યા, તમે પૈસા કેવી રીતે માંગો, આ પૈસા કોણ માંગ્યા, 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ। અરે મેં આજુથી પૈસો નહીં લીધો, હું મેલ કરું છું, 500 રૂપિયા લઈ ગઈ ઉભી રહે, 500 રૂપિયા લે પ્રૂફ તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી કોઈ કે 500 રૂપિયા લઈ ગઈ શાદીમાં, 500 રૂપિયા લઈ ગઈ એવું બોલે છે, બોલો। હા 500 રૂપિયા લઈ ગઈ, હવે આ બધા ટીમ અપ છે, આનું બી નામ છે જ નહીં, આનું બી નામ હા લઈ લેજો જાઓ। હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે। તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય, અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો બેન, 10 વર્ષની સર્વિસ કરી છે, શું વાંધો કરો છો, સારી સર્વિસ સારો વર્ક કરે ને આપણે। આમ સાથે સાથે જે પ્રકારની આ ઘટના બની છે, આ ઘટના ગઈકાલ રાતની બની છે। અને જ્યારે આ મહિલા જેના CCTV તમે અત્યારે જોઈ રહ્યા છો તે પસાર થતી હતી, સિગ્નલ બંધ હતું અને તે જ સમયે આ મહિલા તેનું 2 વ્હીલર લઈને નીકળી જાય છે અને સંભવત પોલીસ કર્મચારીએ તેમને ઊભા રાખ્યા હશે, કેમ કે તેમણે સિગ્નલ તોડ્યું હશે। અને તે દરમિયાન આ મહિલા પોલીસ કર્મચારી છે અને આ પોલીસ છે તેમના વચ્ચે બબાલ થાય છે તેવું હાલ માની શકાય તેમ છે। અને ગુજરાતની પોલીસમાં રાત દિવસ કામ કરનાર આ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પર આરોપ લગાવવા આસાન હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં આ પોલીસ કર્મચારીઓ છે, આ પોલીસ કર્મચારીઓ ખોટા નથી હોતા। અને આ ગુજરાતની પોલીસમાં હંમેશા નાનો પોલીસ કર્મચારી છે તે મરી જતો હોય છે, તે પણ એક સ્પષ્ટ હકીકત છે। અને જે પ્રકારે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે આ નાના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યો છે અને જે પ્રકારે હવે વાસ્તવિકતા સામે આવી છે, તો પોલીસ કમિશનરે પણ આ મામલે એક વખત સસ્પેન્શન પર વિચાર જરૂરથી કરવો જોઈએ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।